साधारण सभा बाद साबर डेरीए भाव वधारो कर्यो। 61મી वार्षिक साधारण सभा बाद निर्णय लेवायो। प्रति किलो फेटनो वार्षिक सरेराश भाव ₹995 जाહેર। बाकी નીકળતો ₹35નો ભાવ ફેર ચૂકવી દેવાશે। બાકી રહેતી રકમ 13 તારીખે પશુપાલકોને આપી દેવાશે। અગાઉ વાર્ષિક સરેરાશ ભાવ ₹960 જાહેર કરાયો હતો। સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થઈ, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 1200 જેટલી સ્થાનિક મંડળીઓના પ્રતિનિધિઓ સાધારણ સભામાં હાજર રહ્યા હતા, જેમાં 3 મુખ્ય ઠરાવ કરાયા છે। ભાવફેરની રકમ ચૂકવી દેવામાં આવશે। ચેરમેન અને સેક્રેટરીઓની વર્ષમાં 2 વાર બેઠક યોજાશે। આવતા વર્ષથી 30 જૂન સુધીમાં વાર્ષિક ભાવફેરની રકમ ચૂકવવાનો ઠરાવ કરાયો છે। 61મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે સર્વસંમતે દરેક કામકાજનું પૂર્ણ થયેલ છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કરે છે। જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ 300 પહેલો ભાવફેર જનરલસભાની મંજૂરી અપેક્ષાએ આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે। બીજું, ચેરમેન અને સેક્રેટરી એમની પણ વર્ષમાં એક વાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે જે બોડીની નિયામકનો નિર્ણય કરે તો એક મિટિંગનું આયોજન આ રીતે કરવું, તો સભાસદોને જે પ્રશ્નોની વાચા મળી જાય। આવનારા દિવસોમાં 30 પહેલો મોટો પ્રશ્ન જે આ લોકોનો હતું કે 30 પહેલો વાવેતર પહેલો એ લોકોને મળવું જોઈએ, એમનું જે ભાવફેર છે એ મળવું જોઈએ। એમણે જાહેરાત કરી, એમણે તાળી પાડીને સહજ સ્વીકારી। એમનો ભાવફેરનો જે મુદ્દો હતો એ કોઈ પણ બોલ્યું નથી, કોઈનો લેખિત 1 વીક પહેલો મંગાવવાના હોય પણ કોઈ પ્રશ્ન આવ્યો નહોતો। શાંતિથી અને એકાદ વ્યક્તિથી કોણ હતો, કઈ મંડળીનો પ્રતિનિધિ હતો એ આપણને ખબર નથી। જ્યારે ઊભો થયો ત્યારે એને દબાવવામાં આવ્યો। આજે જે એજન્ડા હતા એજન્ડાની કોપી તમારી જોડે છે। એ બધા એજન્ડા આજે સાધારણ સભામાં આજે બધા સર્વસંમતિથી પાસ થયા છે તથા એક પ્રમુખ સ્થાનેથી જે ચેરમેનશ્રીએ એક ઠરાવ કર્યો કે આવતી સાલથી 30/6 એના પહેલાં જે ભાવ વધારો છે એ ચૂકવવામાં આવશે। મહીસાગરમાં સંતરામપુરના ગોઠીબડા ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ગામમાં આજે પણ પાકો રસ્તો નથી। ગામમાં 3 કિલોમીટરનો રસ્તો ન બનતા લોકોને હાલાકી ભોગવવી પડે છે। રસ્તો એટલો ખરાબ છે કે 108 એમ્બ્યુલન્સ નથી જઈ શકતી। દર્દીને ખાટલામાં લઈ જવામાં આવે છે। ગામવાસીઓએ સરપંચ સાથે મળી ગાંધીનગર સુધી રજૂઆત કરી, પરંતુ ગામના 150 ઘરના લોકો આજે પણ વિકાસની રાહમાં બેઠા છે। હવે રસ્તો ન બન્યો તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ત્યાં સુધી અમારો રસ્તો બનતો નથી। ક્યારથી બન્યો નથી આ રસ્તો? આઝાદી પહેલાથી જ। એટલે એક પણ વાર બન્યો નથી? એક પણ વાર બન્યો નથી કે રોડ રિપેરિંગ બી થયો નથી। ગ્રાન્ટ સરકાર આપે છે રિપેરિંગ નો, તો બી સરકાર તલાટી અને સરપંચ બે અત્યારે કોઈ બનાવવા માટે માટી નાખવા તૈયાર નથી। શું પરિસ્થિતિ છે આ રસ્તાની? આ રસ્તાની પરિસ્થિતિ સાહેબ એવી છે કે જો વરસાદ હોય તમારાથી પગ પાળા પર નીકળાય નહીં। બાઇક ની તો વાત જ ગઈ। અને કોઈ જો બીમાર જો થઈ જાય અને જો દવાખાને પહોંચાડવું હોય તો પાકા રસ્તા સુધી અને ખાટલામાં કોઈ જોડીમાં પહોંચાડવો પડે। દેશ આઝાદ થયા પછી આ રસ્તાનું હજુ લગન કોઈ નિરાકરણ આવ્યું નથી અને કોઈ રસ્તો બન્યો જ નથી। અમારે નીનામા ફળિયા ગામ ગોઠીબડાની અંદર 2 થી 3 કિલોમીટરની અંદર રસ્તો આવો છે અને વરસાદના ટાઈમે તો નીકળવાની જગ્યા નીકળાય નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। બીમાર વ્યક્તિ હોય તો અમે જોડીમાં નાખીને 2 કિલોમીટર રસ લઈ જઈએ છીએ, પછી 108 આવે તો એમાં નાખીને લઈ જઈએ છીએ હોસ્પિટલ। અમારા જે બાપ દાદા હતા ને આ જ રસ્તે પસાર થતા રોડ વગર કે રસ્તા વગર, એવા જ રસ્તા ઉપર હાલમાં પણ અમે ત્યાં જ જઈ રહ્યા છીએ। મને લાગતું નથી કે આઝાદી ખરેખર આઝાદ થયો હોય દેશ એમ, અને અમારો રસ્તો કંઈક બનાવી આપે એવી અમને વિનંતી સાથે રજૂઆત છે। 3 વખત રજૂઆત કરવાથી 3 વખત મંજૂર થઈ ગયેલો છે રસ્તો, અને રસ્તો આજ સુધી બન્યો નથી। અને રસ્તામાં એટલી પોઝિશન એવી ખરાબ છે કે ખાડા ખાબોચિયા અને પથ્થરવાળી જમીન જગ્યાએ પથ્થર નડતો હોય ને ખાડા જગ્યાએ કાવદમ નડતો હોય, તો આજ સુધીમાં હજુ આ એક દિવાળી પછીથી મળીને છેવટે ચાલુ થઈ જાય તો સારું છે સાહેબ, નહીં તો પછી આવતા વર્ષમાં તો અમારે બહિષ્કાર કરવું પડે એવું લાગે છે। ચૂંટણી બહિષ્કાર। ગોઠીબડા નીનામા ફળિયા માટે ગઈ સાલ 12મા મહિનામાં આપણા જોડે રજૂઆત આવેલી, એના અનુરૂપ આપણે સર્વે કરી અને દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરેલ છે। હવે આ 2 દિવસ પહેલાથી જે જાણકારી મળી એના અન્વયે ફરીથી પણ રિવાઇઝ સર્વે કરાવડાવ્યો છે અને રિવાઇઝ દરખાસ્ત SOR બદલાવાના કારણે તૈયાર કરી વિભાગીય કચેરીએ સાદર કરેલ છે, જે અઠવાડિયાની અંદર સરકારશ્રીમાં પહોંચી જશે। સરકારશ્રીમાંથી મંજૂર થઈથી આગળની કાર્યવાહી કરવામાં આવશે।
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 50% ટેરિફની જાહેરાતને લઈ લોકોમાં રોષ ફેલાયો છે, ત્યારે અમરેલીમાં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો. અમરેલીમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં વિશાળ રેલીનું આયોજન કરાયું. પૂર્વ સાંસદ નારણ કાછડિયા તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ ડોક્ટર ભરત કાનાબાર પણ રેલીમાં જોડાયા. ટ્રમ્પ અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકમલ ચોકમાં અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી. ભરત કાનાબારે જણાવ્યું કે અમેરિકાના ઉત્પાદનોનો વપરાશ ટાળવો જોઈએ. તો ટ્રમ્પે 50% ટેરિફની જે જાહેરાત કરી છે તેના કારણે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એમાં અમરેલીથી આ તસવીરો સામે આવી. અહીં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તેમણે વિરોધની રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં તમામ લોકો જોડાયા હતા. પૂર્વ સાંસદ નારણ કાછડિયા તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ ડોક્ટર ભરત કાનાબાર પણ રેલીનો ભાગ બન્યા. અને આ રોષને વાચા આપવા માટે એક પ્રતિક રૂપે આજે અમરેલીના નાગરિકોએ અમરેલીના બધા આગેવાનોની હાજરીમાં અમેરિકન પ્રોડક્ટ્સ ભારતમાં વેચાય છે, ધંધો કરે છે, એમની આજે હોળી કરી છે. તો આ તમામ અમેરિકન પ્રોડક્ટ્સ અને અમેરિકન કંપનીઓનો વિરોધ આવનારા દિવસોમાં ભારતના નાગરિકો કરશે. ભારતની 140 કરોડની જનતા અમેરિકાના કોઈ પણ પ્રકારના ટેરિફના દબાણમાં આવ્યા વગર એમનો વિરોધ કરે છે. જે અમેરિકાની જેટલી કંઈ પ્રોડક્ટ છે ઇન્ડિયાની અંદર એનો બહિષ્કાર કરે તો અમેરિકા ઓટોમેટિક બેન્ડ વળી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ભારતની પ્રગતિને અવરોધવાનો પ્રયાસ છે. ભારતીયો જાગે અને અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કરે. ભારતને મજબૂત કરવા માટે, આત્મનિર્ભર કરવા માટે અમેરિકાએ ટેરિફ નાખીને ભારતની આર્થિક સ્થિતિ નબળી બનાવવા જે પ્રયત્ન કરશે એની સામે ભારતની જનતા જાગૃત થઈને અમેરિકન પ્રોડક્ટનો વિરોધ કરે અને ભારતને મજબૂત કરે. મજબૂર નહીં, મજબૂત કરવાની દિશામાં સૌ કામે લાગે, એ જ સૌને અપીલ. સુરતના ડાયમંડ ઉદ્યોગ પર અમેરિકી ટેરિફની ભારે અસર પડી. પ્રમુખ ટ્રમ્પ દ્વારા ટેરિફ દર 25%થી વધારીને 50% કરવામાં આવ્યો. આ નિર્ણયથી રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ સર્જાયું છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક અનુસાર 5 લાખ કર્મચારીઓ પર અસર પડશે. ભારત સરકારે હવે વૈકલ્પિક બજાર શોધવાની જરૂર છે. સુરત અને સૌરાષ્ટ્રનો હીરા ઉદ્યોગ પહેલેથી જ મંદીનો સામનો કરી રહ્યો છે. ડાયમંડને લઈને સુરતની એક અનોખી ઓળખ છે અને ડાયમંડ ઉપર જે રીતે અમેરિકાએ 50% ટેરિફ લગાવ્યો છે તેને લઈને ડાયમંડ ઉદ્યોગ પર સંકટ તોડાઈ રહ્યું છે. તેની પાછળ કારણ કે ડાયમંડ લાંબા સમયથી આ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. રત્ન કલાકારો બેકાર બની ચૂક્યા છે, ત્યારે 50% ટેરિફને લઈને ચિંતા વધી છે. આપણી સાથે ડાયમંડ વર્કરો માટે કામ કરતા ભાવેશ ટાંક છે. આપણે સીધા વાત કરીએ. ભાવેશ, ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો, રત્ન કલાકારો બેકાર હતા અને અમેરિકાએ જે રીતે ટેરિફ નિકાસ ઉપર નાખ્યો છે 50%, હવે તેની શું અસર? ભાવનગર, અમરેલી, જુનાગઢ, બોટાદ, ગાડીયાધાર આ તમામ વિસ્તારોની અંદર નાની નાનીથી લઈને મોટી કંપનીઓ ચાલે છે, તો એની અંદર ડાયરેક્ટ અસર થવાની છે. બીજી વસ્તુ કે અમેરિકાએ જે ટેરિફ નાખ્યો છે તો એ લોકો 27 સુધી વેટેજ હોય, અત્યારે સાયતમ પછી ચાલુ કરશે કે નહીં, અને અસંખ્ય કારખાનાઓ તો બંધ થઈ ગયા છે. આની સીધી અસર 5 લાખ વર્કરોને થવાની છે. તો એક્સપોર્ટ અટકશે તો પ્રોડક્શન અટકશે, ને પ્રોડક્શન અટકશે તો અહીંયા કામ ઓછું થશે, અને કામ ઓછું થશે એટલે બેરોજગારી ફાટશે. એટલે સૌથી વધારે જો અસર ટેરિફ કરશે તો સૌથી વધારે, કારણ કે હીરા ઉદ્યોગ એ અહીંયા લોકલ માર્કેટની અંદર ડાયમંડ કોઈ લેતું નથી, આપણે ફોરેન કન્ટ્રીની અંદર જ એક્સપોર્ટ કરવું પડે છે. ભાવેશે કીધું એમ, કારણ કે મંદીને લઈને 70 લોકો આપઘાત કરી ચૂક્યા છે, 2 લાખ કરતાં વધુ લોકો બેરોજગાર બન્યા છે. પણ અમેરિકાનો આ ટેરિફનો નિયમ છે, જો 50% લાગુ થશે તો ચોક્કસ આપઘાતની સંખ્યા તો વધશે, પણ બેકારી વધવાની સાથે ગુજરાતના તંત્રને પણ મોટી અસર જોવા મળશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગુજરાતનું સૌથી ભયાનક દિવસ મોરબી હોનારતના આજે 46 વર્ષ પૂર્ણ થયા. વર્ષ 1979માં 11 ઓગસ્ટના રોજ મોરબી મચ્છુ જળ હોનારત આવી હતી. 4 દશકા બાદ પણ આજના દિવસને મોરબી જ નહીં પરંતુ ગુજરાત અને વિદેશના લોકો પણ ગોઝારી ઘટનાને નથી ભૂલી શક્યા. આજે તે મચ્છુ જળ હોનારત દિન નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા શોકયાત્રાનું આયોજન કરાયું હતું.
11/8/1983 રોજ મોરબીમાં દુઃખદ બનાવ બન્યો હતો, જેમાં મચ્છુ નદીમાં પૂરના કારણે અને બાંધ તૂટવાના કારણે હોનારત થઈ હતી. એનું વર્ષોથી પ્રથા છે, જેને આપણે સ્મરણ કરીએ છીએ અને આવી દુર્ઘટના ન થાય એના માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. એ જ જે પ્રથા છે એના ભાગરૂપે આજે પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકોએ એમાં પોતાના જીવ ગુમાવ્યા છે એને એની આત્માની શાંતિ માટે અને એના તમામ જે પરિવારના લોકો છે એની સાંત્વના આપવા માટે નગર વિસ્તારમાંથી એક શોક રેલીના આયોજન કરવામાં આવેલા હતા. મોરબી કોરોનાને આજે 46 વર્ષ પૂરા થયા. આજની આ દિવસમાં ભૂતકાળ બધું યાદ આવે છે. અત્યારે મારી ઉંમર 91 વર્ષની છે, એટલે 46 વર્ષ પાસ થઈ ગયા, એટલે અગાઉનું બધું ભૂતકાળ તાજો થાય છે બધું. મારો એક ભાઈ હતો, અમે 4 બહેનો છીએ અને એક ભાઈ હતો જેઓ નારદમાં ઓફ થઈ ગયો. 46 વર્ષ થઈ ગયા આજે, પણ એવું લાગે છે જાણે અત્યારે જ આ ઘટના બની હોય એટલી ઘટના લાગે છે. અને જ્યારે પણ યાદ કરીએ ત્યારે એવું લાગે છે કે જાણે અત્યારે જ બન્યું હોય ને એવું ફીલ કરીએ છીએ. આગળ વધીએ હવે. વલસાડ જિલ્લાની કેટલીક આશ્રમ શાળાના શિક્ષકોએ જ કરેલા આરોપો આશ્રમ શાળાના સંચાલક વસંત પટેલે ફગાવ્યા. શિક્ષકો પાસેથી સંચાલક દ્વારા શાળાના વિકાસ, લાઇટ બિલ અને ભોજન બિલના નાણાં પેટે શિક્ષકો પાસેથી મોટી રકમ ઉઘરાવવામાં આવી હોવાનો આરોપ લગાવાયો હતો. ત્યારે સંચાલક વસંત પટેલે આ વાતને ફગાવી દીધી અને કહ્યું, આ શિક્ષકોને અહીં અંતરિયાળ વિસ્તારમાં રહેવું નથી એટલે બદલી લેવાના પ્રયાસ છે. ખોટા આરોપ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવે છે. જે આરોપ લગાવ્યો છે તદ્દન પાયા વગરનો છે. અમારી મેનેજમેન્ટની અંદર 1982થી શાળાઓ ચાલે છે અને જે આરોપ લગાવનાર જે શિક્ષકો છે એ વિદ્યા સહાયક તરીકે શાળામાં છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવે છે. પૈસા બાબતની જો માંગણીનો પ્રશ્ન હોય તો 2 વર્ષ આજ દિવસ સુધી ક્યાં ગયા હતા? એટલે પ્રશ્ન એ બાબતનો છે કે પૈસા માંગણી કે કોઈ પણ બાબતની આજ સુધી 1 પણ રૂપિયા એ લોકો પાસે કે પરેશાન કરવામાં આવ્યા નથી આ લોકોને. વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. વલસાડના ઓઝર ગામની સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સામે પોલીસ ફરિયાદ. બિનમંજૂર ધોરણો ચલાવવાના કારણે નાના પોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. શાળાને માત્ર ધોરણ 1 થી 8ની મંજૂરી હોવા છતાં ધોરણ 9 અને 10 શરૂ કરી દીધા. વાલીઓ પાસે 40,000થી વધુની ફી પણ વસૂલી હતી. એક વિદ્યાર્થીનીના વાલીની રજૂઆત બાદ મામલો બહાર આવ્યો અને શિક્ષણ વિભાગે તપાસ કરતા આરોપો સાચા ઠર્યા, જેના આધારે શાળાના સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ છે. સ્થળ તપાસ કરવામાં આવી અને સ્થળ તપાસ કરતાં એવું ધ્યાનમાં આવ્યું કે અહીંયા ધોરણ 9-10ની મંજૂરી વગર એટલે માન્યતા વગર કોઈ પણ બોર્ડની મંજૂરી નહોતી, ગુજરાત બોર્ડ કે અન્ય બોર્ડની એના વગર ચાલી રહી છે. અને સદર બાબતે અમને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા અને અધિકૃત કર્યા એટલા માટે અમે આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રમુખશ્રી પર પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે એ સંસ્થા માન્યતા ધરાવતી છે કે નથી ધરાવતી એ ખાસ ચકાસી લે અને ત્યારબાદ જ પોતાના બાળકનું એડમિશન ત્યાં કરાવે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે સુરેન્દ્રનગર તેમજ વઢવાણ ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું 5 દિવસનું આયોજન કર્યું છે. મેળાની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં સુરેન્દ્રનગરની આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનાર જન્માષ્ટમી લોકમેળો ચાલુ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ લાગી રહ્યું છે. આ મેળામાં 23 મોટી રાઇડ્સ, 32 ખાણીપીણીના સ્ટોલ, 94 રમકડાના સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમ, 2 વોચ ટાવર, 4 સેનિટેશન બ્લોક, 4 ઘોડિયાઘર, સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ ઉપરાંત સીસીટીવી, પાર્કિંગ વ્યવસ્થા, સિક્યોરિટી, લેડીઝ બાઉન્સર, પોલીસ બંદોબસ્ત જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 5 દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં અંદાજે 5 લાખથી વધુ લોકો માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ આસપાસના ગામોમાંથી મેળો માણવા ઉમટી પડશે. આ વખતે અમારા માટે ગ્રાઉન્ડ નવું છે અને આ વખતે પબ્લિકને પણ આમાં નવો અનુભવ થશે. ગ્રાઉન્ડ વિશાળ છે. ગઈ વખત કરતાં મેદાન કરતાં ગ્રાઉન્ડ બહુ મોટું છે. અહીંયા અમે નવી રાઇડ્સ લાવ્યા છીએ અને ગઈ વખતની રાઇડ્સ કરતાં પણ અહીંયા રાઇડ્સમાં વધારો થયેલ છે. મેળાના મેદાન કરતાં 2 ગણું મોટું છે. ગ્રાઉન્ડ પ્લસ ગ્રાઉન્ડ સારું છે. પાર્કિંગની વ્યવસ્થા ખૂબ જ સારી છે. પાર્કિંગ રિવરફ્રન્ટ પર થઈ શકશે આ વખતે અને અહીંયા સિક્યુરિટીથી માંડીને મન મૂકીને લોકો મેળો માણી શકે
એવી વ્યવસ્થા અમે કરી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે જન્માષ્ટમી લોકમેળાને લઈને સુરેન્દ્રનગર MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તેમજ વઢવાણના જે ઐતિહાસિક રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ છે આ બંને જગ્યાએ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ લોકમેળાને લઈને જે તડામાર તૈયારીઓ છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જો સુરેન્દ્રનગરના મેળાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી સુરેન્દ્રનગરનો જે લોકમેળો છે એ મેળાના મેદાન ખાતે યોજાઈ રહ્યો હતો, પરંતુ આ વર્ષે પ્રથમવાર આ મેળો છે સુરેન્દ્રનગર શહેરની MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના જે મેદાન છે એમાં યોજાવા જઈ રહ્યો છે. મેળાના મેદાન કરતા આ મેદાન છે એ અંદાજે 1.5 થી 2 ગણું મોટું છે, જેને લઈને ખાસ કરીને આ વખતે આ મેળો છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બનશે, કારણ કે અંદાજે 30,000 સ્ક્વેર ફૂટ કરતા વધુ જગ્યામાં આ મેળાનું છે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારની 23 જેટલી રાઇડ્સ આ ઉપરાંત 100 થી વધુ જે છે એ સ્ટોલ છે એનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને CCTV તેમજ ફાયર સહિતની સુવિધા છે પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્યની ટીમ પણ સતત જે 24 કલાક છે ખડે પગે તૈનાત રહેશે, તેમજ મહિલાઓની સુરક્ષાને લઈને જે મેળાના આયોજકો છે તેના દ્વારા ખાસ મહિલા બાઉન્સરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો મન ભરીને મેળો માણી શકે તે માટે તંત્ર અને મેળાના આયોજકો દ્વારા તમામ તૈયારીઓને છે એને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને 5 દિવસના લોકમેળામાં અંદાજે 6 લાખથી વધુ લોકો છે મેળાનો માણે એવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા પ્રથમવાર મહેસાણા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. બેંક ઓફ બરોડા દ્વારા આયોજિત સંતૃપ્તિ બેન્કિંગ અભિયાન કાર્યક્રમમાં તેમણે હાજરી આપી. ગ્રામ પંચાયત સ્તરે નાણાકીય સમાવેશન અને જન સુરક્ષા માટે 3 માસનું અભિયાન શરૂ કર્યું. મલ્હોત્રાએ ડિજિટલ વ્યવહાર દરમિયાન સતર્કતા રાખવા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે બેંકો ગ્રાહકોના ખાતા સુરક્ષિત રાખે છે, પરંતુ યુઝર્સે પણ ચેતી રહેવું જરૂરી છે. સાથે ICICIના મિનિમમ બેલેન્સ મુદ્દે કહ્યું, આરબીઆઈએ લઘુત્તમ બેલેન્સ નક્કી કરવાનું કામ વ્યક્તિગત બેંકો પર છોડ્યું છે. देखो ये जो मिनिमम बैलेंस की जो बात है, मिनिमम बैलेंस का जो आप बात कर रहे हो वो उसके अंदर में रिजर्व बैंक ने सभी बैंकों के ऊपर में छोड़ा है कि वो किस प्रकार का मिनिमम बैलेंस वो रखना चाहते हैं. तो अब किसी बैंक ने 10,000 रखा है, किसी ने 2,000 कईयों ने माफ किया हुआ है, लेकिन ये रेगुलेटरी डोमेन में नहीं है. રાજકોટ શહેરમાં આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે. યાત્રા મેયર નૈનાબેન પેઢડિયાએ નિવેદન આપ્યું. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને જો અન્ય કોઈ કાર્યક્રમમાં નહીં જવાનું થાય તો તેઓ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેશે. તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાને પણ કાર્યક્રમમાં આમંત્રિત કરાયા હોવાનું મેયરે જણાવ્યું. આપને જણાવી દઈએ કે તાજેતરમાં RMCના કાર્યક્રમમાં રામભાઈને બાકાત રાખવાનો વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે મેયરના નિવેદને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો. આમંત્રણ તો બધાને અમે આપવાના ચાલુ કરી દીધા છે, પણ વિશેષ મહેમાન તરીકે મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીનો પણ આગ્રહ છે. જો એને અન્ય કાર્યક્રમોમાં જવાનું ન હોય તો રાજકોટની અંદર આવશે. એના માટે થઈને અમે અત્યારે અમારા પ્રયત્ન અમે ચાલુ રાખીએ છીએ. રામભાઈને આમંત્રણ આપવામાં આવશે 100%. રામભાઈ કાંઈ થોડાક અમારાથી અલગ છે. રામભાઈને પણ એક આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી છે અને રામભાઈનો આ જે મેસેજ છે એ મારા માનવા પ્રમાણે ખોટા મેસેજ ગયા છે. રામભાઈ છે એ હંમેશા અમારા માનનીય અને આદરણીય રહ્યા છે. એને ચોક્કસ આ કાર્યક્રમની અંદર આમંત્રણ પાઠવવામાં આવેલું છે. સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોને ખાસ મહામૃત્યુંજય યજ્ઞનો લાભ આપવામાં આવી રહ્યો છે. માત્ર ₹25ના નામ માત્ર ખર્ચે સહભાગી થવાની अनोखी तक મળી રહી છે. सोमनाथ जी के दर्शन करने श्रावण के शुद्ध महीने में बड़ा अच्छा लगा. सोमनाथ जी के ट्रस्ट ने जो सुविधा दी है, तो भीड़ भाड़ का बराबर मेंटेनेंस किया हुआ है, बिल्कुल साफ सुथरा है, एकदम अच्छा लगा. मतलब इतने ज्योतिर्लिंग गए उसमें थोड़ा ये बढ़िया लगा मुझे, एकदम बिल्कुल साफ सुथरा. और ये हवन कुंड किया है महामंत्री जी का, ये भी एकदम बढ़िया प्रोग्राम था और हमने इसका लाभ उठाया और मैं इनको सचमुच धन्यवाद देना चाहता हूँ बिल्कुल जो इन्होंने किया है. સારો વરસાદ ક્યારે પડશે, હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે. જો કે ઓગસ્ટના અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે તેવું પણ અંબાલાલ પટેલનું અનુમાન છે. થી 22માં બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે. એટલે અરબી સમુદ્ર સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 17મી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર
લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા 17-18 તારીખની આસપાસ આવશે અને 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડ પલળે એવા પણ નથી પડી રહ્યા, એવા વાવડ છે. ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાની. સમાચાર અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 64%થી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 68% વરસાદ, 82% વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું. રાજ્યના ડેમ 52 ડેમ 70 થી 100% વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં 75%થી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. રાજ્યભરમાં સરેરાશ 64%થી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 52 એવા ડેમ છે જે 70 થી 100% વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત થઈ, જેના કારણે 75%થી વધુ અત્યારે જથ્થો પાણીનો ઉપલબ્ધ છે સરદાર સરોવર ડેમમાં. ખૂબ જ સારા સમાચાર. જોકે હજુ પણ ચોમાસું બાકી છે, મેઘરાજા હજુ પણ વરસશે. જે ઘટ અત્યારે વર્તાઈ રહી છે તે પણ પૂરી થવાની પૂરેપૂરી સંભાવનાઓ. દક્ષિણ ગુજરાતમાં 68% જેટલો વરસાદ વરસ્યો અને આખા રાજ્યમાં 64%.